પટેલ જુનાગઢ પ્રફુલભાઈ આજે વંથલી તાલુકાના ગાદોઈ ગામની અંદર આજે 4 તારીખ પહેલાં 4/9/2025ના રોજ હું અહીંયા હીરાભાઈ કાનગડની વાડીએ જોવા માટે આવ્યો હતો અને વાયરવોમ હતું અને એ લોકોએ એવું કીધું હતું કે પંપને અમે હજાવીને તૈયાર રાખ્યો છે છતાં પણ મેં એને દવા ન છાંટવા દીધી અને મેં એમ કીધું કે પહેલાં વાયરવોમનું આપણે કરવું પડશે. તો વાયરવોમની અંદર મેં જે કાંઈ દવા આપી હતી એનું એને પરફેક્ટ રિઝલ્ટ જોવા માટે મેં એને એવું કીધું હતું કે એક ભાઈએ તો આ બાજુવાળા જે ભાઈ છે એને મારો વિડીયો ઉતારી લીધો હતો કે 4 તારીખથી લઈ અને 14 તારીખ એટલે આજે 14 તારીખ છે, 10 દિવસ પછી હું આજે જોવા માટે આવ્યો છું. તો હીરાભાઈને કેવું રિઝલ્ટ મળ્યું છે પછી આપણો વિડીયો જે ભાઈએ ઉતાર્યો હતો અને એ વિડીયો જો બનશે તો હું દરેક ખેડૂતને હું બતાવીશ, મારામાં શેર કરીશ ગ્રુપની અંદર કે 4 તારીખે હું કેવું બોલ્યો હતો અને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે હીરાભાઈ પાસેથી સાંભળશું. હીરાભાઈ, સૌથી પહેલાં તમે મારો જ્યારે કોન્ટેક્ટ કર્યો ત્યારે તમને કેને કીધું હતું પ્રફુલભાઈનો સંપર્ક કરો એમ? કે દિવસે મને કીધું ભાઈ પ્રફુલભાઈને બોલાવો, તમારી માંડવી વાયરિયન બહુ છે, રેહાની માંડવી હુકાતી જતી હતી. પછી 4 તારીખે પ્રફુલભાઈ આવીને મને કીધું કે દવાની કાંઈ જરૂર નથી, વાયરિયન છે એના માટે એને મને ખાતર આપ્યું, મમરી મેં નાખી. આજના 14 તારીખે મારા ખેતરમાં એક પણ વાયરનો બસું પણ છે નહીં. મારી માંડવી દેખાતું નથી, મેં જોઈ લીધું માંડવી બહુ ફર્સ્ટ ક્લાસ અને સારી સુધરી ગઈ છે એમ. તો કોઈ પણ ખેડૂતને અત્યારે જે વાયરવોમનો પ્રશ્ન અત્યારે બધા જ ખેડૂતને બહુ છે તો એની અંદર એ લોકો એનો ઉપયોગ કરશે તો એને રિઝલ્ટ મળશે ને ખરું ને? તમારું શું કહેવાનું થાય છે? બ્રહ્માસ્ત્ર છાંટવાથી વાયરન એકદમ તાત્કાલિક વહી જાય છે ને ખેતરમાં રહેતું નથી અને માંડવી સુધરી જાય છે અને દોડવાનો બગાડ બિલકુલ આરહી જાય છે. આપણે જ્યારે હું 4 તારીખે જોવાયો ત્યારે તમારી મગફળી પીળી પડતી હતી, બરાબર ને? પડતી હતી ને, પીળી પડતી હતી અને હુકાઈ જતી હતી, બેહતી જતી હતી અને પાનની અંદર આમ કુકાળ જેવું વાયરસ જેવું લાગતું, બરાબર ને? તો તમે દવાનો ડોઝ મારવાનું કહેતા હતા, મેં તમને ડોઝ મારવાનું બંધ રખાયું અને ખાતર નાખવાનું કીધું તો તમને વિશ્વાસ હતો ખરો કે આની અંદરથી વાયરસ? પ્રફુલભાઈ કીધું ભાઈ દવાની જરૂર નથી, તમે આમાં ખાલી આ ખાતર નાખી દો, 150-150 નો ખર્ચો આવશે, મને ખોટો ખર્ચો એને કરાવવાનો નથી. અને વાયરને મમરી નાખી દીધી, મારું માંડવી ફર્સ્ટ ક્લાસ સુધરી ગઈ છે, એકદમ લીલી થઈ ગઈ, બરાબર ને? હવે આપણે આ ભાઈ જે આ ઊભા છે, આ ભાઈ આપણો 4 તારીખે વિડીયો ઉતાર્યો હતો, કેવું નામ છે? કાળુભાઈ ચાવડા. કાળુભાઈ, તમે મારો વિડીયો ઉતાર્યો હતો ને એ પ્રમાણે આજે 14 તારીખ 4 તારીખ 14 તારીખ બોલો ને શું રિઝલ્ટ મળ્યું? 4 તારીખે મેં જ વિડીયો ઉતાર્યો હતો પ્રફુલભાઈનો. અને પ્રફુલભાઈના ગ્રુપમાં હું તો 2 વર્ષ ત્યાં જાઉં. વિડીયો ઉતાર્યો તેની વાત કરો. અને આજે 14 તારીખે મારે 2 દી પહેલા ડોઝ મારવાનો હતો, પ્રફુલભાઈ આવતા એટલે હું ખોબરી ગયો. પ્રફુલભાઈને હમણાં હું બતાવ્યું, મને કે તારી માંડવીમાં પ્રોબ્લેમ છે નહીં. એવું નથી કહેતો હું કાળુભાઈ તમને કે આ માંડવીનો વિડીયો આપણે 4 તારીખે તમે તમારા મોબાઈલની અંદર મારો ઉતાર્યો હતો, હું જે બોલતો હતો એ કે આપણે આનું 14 તારીખે આપણે રિઝલ્ટ બતાવશું. એના વિશે હું બોલવાનું કહું છું, એના વિશે કયો તમે? એના વિશે રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અને વાયરમાં મટાણે ક્યાંય દેખાતો નથી, બરાબર ને? 10 દિવસમાં રિઝલ્ટ આવી ગયા છે પ્રફુલભાઈ. હે, આ ભાઈ શું કહે છે? ત્યાં વિડીયો લઈ જાવ, શું કહેશો ભાઈ તમે? 10 દિવસમાં રિઝલ્ટ આવ્યું. એમ ને? કેવું આવ્યું રિઝલ્ટ? કાંઈ ઘટે નહીં. ઘટે નહીં એવું, બરાબર ને? પરફેક્ટ રિઝલ્ટ આવ્યું. અને ખર્ચો રોકાઈ ગયો છે. હે, વાયરમ પરફેક્ટ રોકાઈ ગયું ને, બરાબર ને? તો કાળુભાઈ, તમને આ દવાનું, હીરાભાઈ તમને આ કેટલા દિવસે રિઝલ્ટ બતાવ્યું તેવું દેખાવા મળ્યું? મને 8મે દિવસ રિઝલ્ટ બતાવ્યું. 8મે દિવસ. આ વાયરવોમનું અમારું 8 થી 10 દિવસ પછી જ રિઝલ્ટ બતાવે. અત્યારે આ જમીનની અંદર બતાવી દો, જ્યાંથી રાખેલું છે ત્યાંથી અલગ પડી જાય છે એટલે હાંધો પાડી દે છે, બરાબર છે હીરાભાઈ? ત્યાંથી આમ અને આખું હીરાભાઈનું ખેતર બધાને બતાવી દો. અને હીરાભાઈ પ્રગતિશીલ ખેડૂત છે, હોશિયાર છે અને એને ઘણા લોકોએ કીધું હતું કે વાયરવોમ છે પણ એ લોકોને મગજમાં જ નહોતું બેસતું, એને એવું હતું કે અળસિયા છે, એવું લાગતું હતું ને તમને? હા, અળસિયા છે, માનતા જ નહોતા કોઈનું. અને મેં ફીલ કરીને કીધું અને નાખ્યું એટલે માંડવી રહી ગઈ. હવે આપણે લાઈવ એક છોડ, હું અત્યારે હીરાભાઈનો લાઈવ છોડ એક ઉપાડી અને બતાવું છું. દરેક ખેડૂત જોજો, અહીંયા લઈ લ્યો વિડીયાને. હા, આની અંદર ફૂલ વાયરવોમ હતું, જોઈ શકો તમે દરેક ખેડૂત. જો આ માંડવી જુઓ તમે, ગિરનાર 4 છે. હીરાભાઈ અહીંયા આવો તમે, કેવું લાગે છે તમને તમારી દવા, મારી દવાને ખાતર દવા પછી ગિરનાર 4 માંડવી મારી બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે, બરાબર ને? દાંત કાઢો, ખુશ છો ને? તમારા ગામની અંદર કેવી વાતો કરો છો મારી? ઠીકાડી એમ ને? તમે ઘણા બધા લોકોને મોકલા, મારી પાસેથી દવા લઈ ગયા છે, તમારું નામ દઈને આવે છે. જેવું તમને રિઝલ્ટ મળ્યું ને એવું દરેક ખેડૂતને મળશે, હો ને? હવે મારા વિશે 2 શબ્દ ખેડૂતને કહો, શું કહેશો? ભાઈ, તમારે ખોટા ખર્ચા ખેતીમાં ન કરવા હોય ને ઓવરડોઝ ખોટા ન કરવા હોય તો પ્રફુલભાઈની સલાહ લઈને દવા છાંટવી અને રિઝલ્ટ જોતું હોય તો લીગલી કાયદેસર ખોટા દવાના ડબલા પકડાવી નહીં દઈએ
જે વસ્તુ જોતી છે એ જ હું આપીશ. અને જે વસ્તુ હા, અને બીજી વસ્તુ કે તમારે કોઈ પણ ખેડૂતને અત્યારે હું પાછી ભલામણ કરું છું કે કોઈ પણનો પાક જો બગડતો હોય તો અવશ્ય એકવાર મને ફોન કરી અને ડોઝ લખી અને તમારે જ્યાંથી લેવો હોય ત્યાંથી લેજો, પણ પાક બગડતો હોય તો એક જ વાર ટ્રાય કરજો, બીજી વાર કોઈ પાસે જાતા નહીં અને મને ફોન કરજો. હું ફોન ઉપર તમને જે દવા લખાવી દઉં એનો તમે ઉપયોગ કરશો તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. કોઈ પણ જગ્યાએ હો, તમે પાલીતાણા હો, રાજપીપળા હો, કોઈ પણ જગ્યાએ હો, જો ખેડૂત તમારો પાક બગડતો હોય તો અવશ્ય એકવાર મારી મુલાકાત લઈ મને ફોન કરી ડોઝ લખી અને તમારા ગામની અંદરથી ડોઝ લેવો તો તમને 100% રિઝલ્ટ મળશે. આવું કામ મારું છે. શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 7 99 99 327.